હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે ગુજરાતી નિબંધ રક્ષાબંધન શીખીશું. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. રક્ષાબંધન. રક્ષાબંધન ભારતનો ધાર્મિક તહેવાર છે. રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમના દિવસે આવે છે. તેને બળેવ પણ કહે છે. રક્ષાબંધન ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર છે. રક્ષાબંધનના દિવસે બહેન ભાઈના જમણા હાથે રાખડી બાંધે છે. રાખડીમાં બહેનનો ભાઈ પ્રત્યેનો અતૂટ પ્રેમ સમાયેલો છે. પછી ભાઈ અને બહેન એકબીજાને ગોળ કે મીઠાઈ ખવડાવીને મોઢું મીઠું કરાવે છે. પછી ભાઈ પોતાની બહેનને ભેટ આપી અને પૂરી જિંદગી રક્ષા કરવાનું વચન આપે છે. બહેન પોતાના ભાઈને આશીર્વાદ આપે છે. આ તહેવાર શાળાઓમાં પણ આનંદ અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. રક્ષાબંધનનો તહેવાર સમાજના બધા જ વર્ગના લોકો ઉજવતા હોય છે. બહાર ગામ રહેતા ભાઈઓને બહેનો ટપાલ દ્વારા રાખડી મોકલે છે. કેટલીક બહેનો જેલના કેદીઓને પણ રાખડી બાંધે છે. રક્ષાબંધનનો દિવસ એટલે શ્રાવણ મહિનાની પૂનમનો દિવસ અને આ દિવસે માછીમારો દરિયામાં નાળિયેર પધરાવીને દરિયાદેવની પૂજા કરે છે. એટલે જ આ દિવસને નાળિયેરી પૂનમ પણ કહેવાય છે. રક્ષાબંધનમાં ધાર્મિક મહત્ત્વ પણ ઘણું છે અને રક્ષાબંધન સામાજિક સંબંધોમાં પણ મીઠાશ વધારતો તહેવાર છે. એટલે જ તો રક્ષાબંધનને ધાર્મિક અને સામાજિક તહેવાર પણ કહી શકાય છે. રક્ષાબંધન સૌને આનંદ અને પ્રેમ આપતો તહેવાર છે. થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધ ચેનલ એન્ડ પ્રેસ ધ બેલ આઇકોન.